तो मित्रों तमाરું हार्दिक स्वागत है आजना अमारा नवा विडियो में। तो मित्रों आजनो विडियो है गुजराती सुविचार भाग 12। जो तमे भाग 11 ना जोयो होय तो तेनी लिंक आ विडियोना डिस्क्रिप्शन में तमने मळी जशे, तो त्याथी तमे भाग 11 जोई लेजो। आजनो विडियो भाग 12 है गुजराती सुविचार नंबर 76 थी आपणे लखीशुं अने वांचीने समजावीशुं। तो विडियो में जोड़ाला रहेजो। जो मित्रों तमने आजनो विडियो सारो लागे तो विडियो ने एक लाइक करी तमरा जेटला पण मित्रों छे तेमनी पासे आ विडियो ने शेर करी देजो अने आपणी यूट्यूब चेनल संजय गुजराती पाठशाला ने सब्सक्राइब करजो। अपनी यूट्यूब चेनल में रोज सवारे 8 वागे रेग्युलर विडियो अपलॉड करवामां आवे छे, तो चेनल ने जरूरथी सब्सक्राइब करी लेजो मित्रों। तो चालो मित्रों लखवानी शरूआत करिए। गुजराती सुविचार भाग 12 सुविचार नंबर 76। तो तमे विडियो में जोड़ाला रहेजो। आपणे लखीए सुविचार नंबर 76। तो 76 नंबर सुविचार छे ईश्वर बधा लोकोमां ईश्वर बधा लोकोमां छे, पण ईश्वर बधा लोकोमां छे पण बधा माणसो ईश्वर मां नथी। ईश्वर बधा लोकोमां छे पण बधा माणसो ईश्वर मां नथी, एटले ज तेओ दुखी थाय छे। तो सुविचार लखी लीधो छे, हवे वांचीने समजावीए। 76 नंबरनो सुविचार छे ईश्वर बधा लोकोमां छे पण बधा माणसो ईश्वर मां नथी, एटले ज तेओ दुखी थाय छे। त्यारबाद सुविचार नंबर 77। चालो 77 नंबरनो सुविचार लखीने वांचीए अने समजावीए। जे पोताना संकट सामे लड़ीने पण कार्य सिद्ध करे छे तेमनो ज विजय थाय छे। कायरोनो विजय नथी थतो। तो मित्रों सुविचार नंबर 77 छे जे पोताना संकट सामे लड़ीने पण कार्य सिद्ध करे छे तेमनो ज विजय थाय छे, कायरोनो विजय नथी थतो। त्यारबाद सुविचार नंबर 78। तो चालो लखीए सुविचार नंबर 78। सफलता तमारो
પરિચય, સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે. અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે. તો મિત્રો આજનો વિડીયો ઘણો આપણે લાંબો નહીં બનાવીએ, ફક્ત 3 સુવિચાર આપણે લખીને સમજાવ્યા છે ગુજરાતી સુવિચાર ભાગ 12માં. તો મિત્રો સુવિચાર નંબર 76, 77 અને 78 ત્રણેને આપણે એકવાર વાંચી લઈએ તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો સુવિચારને વાંચીએ. ગુજરાતી સુવિચાર ભાગ 12 સુવિચાર નંબર 76 છે. ઈશ્વર બધા લોકોમાં છે. મિત્રો એકદમ ધ્યાનથી સુવિચારને સમજજો. ઈશ્વર બધા લોકોમાં છે, પણ બધા માણસો ઈશ્વરમાં નથી, એટલે જ તેઓ દુઃખી થાય છે. તો મિત્રો સુવિચાર તમે સમજી ગયા છો. ત્યારબાદ સુવિચાર નંબર 77, જે પોતાના સંકટ સામે લડીને પણ કાર્ય સિદ્ધ કરે છે તેમનો જ વિજય થાય છે, કાયરોનો વિજય નથી થતો. તો મિત્રો જે મહેનત કરે છે તે જ સફળતા પ્રાપ્ત કરે છે. જે મિત્રો આળસુ વ્યક્તિઓ હોય તેઓ મિત્રો જિંદગીમાં કોઈ પણ કામ કરી શકતા નથી અને તેમને સફળતા પણ મળતી નથી. તે આ સુવિચાર કહેવા માગે છે. ત્યારબાદ સુવિચાર નંબર 78, સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે. તો મિત્રો આજના વિડીયોમાં ફક્ત આપણે 3 સુવિચાર લખ્યા, વાંચીને સમજાવ્યા ભાગ 12માં. જો તમે ભાગ 11 ના જોયો હોય તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાંથી તમે ભાગ 11 પણ જોઈ લેજો. ત્યારબાદ આ ભાગ 12 જોજો. તો મિત્રો હજી આગળના ભાગ પણ આપણે ચેનલમાં અપલોડ કરવાના છે, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા જેટલા પણ મિત્રો છે તે મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો.